Hi everyone. This is the ninth and the last class for the chapter Respiration in Plants. આપણે હવે એન્ડનું પોર્શન છે તમારા ચેપ્ટરનું એ જ બાકી રહ્યું છે. તો લેટ અસ સી. બિફોર ધેટ, લાસ્ટ ટાઈમ આઈ હોપ બધાને સમજાણું હોય. ઇફ યુ હેવ એની ડાઉટ્સ, તમે ટેસ્ટ લેવાય પછી ના સમજાણું હોય એ પૂછો, એની બદલે ટેસ્ટ લેવાય એ પહેલા જ મને ડાઉટ કાંઈ હોય તો યુ કેન ઓલવેઝ સેન્ડ મી ધ ક્વેશ્ચન્સ, ઓકે, એન્ડ વી કેન સોલ્વ. Fine. So we talked about respiratory quotient. આપણે RQ, એની values કઈ રીતના calculate થાય, કેમ use થાય, અને એના પરથી શું ખબર પડે, આ બધું we studied in the last class. In this class, we will be studying factors affecting plant respiration. પરિબળો કે જે પ્લાન્ટનું respiration એટલે કે વનસ્પતિમાં શ્વસનને affect કરે છે. So the first factor which affects is light. Okay. આપણે આવું photosynthesis માં બી ભણ્યા હતા, remember? We had discussed all the factors affecting photosynthesis. The same way we will be studying factors affecting respiration. Light જે છે, how it affects. So respiration is higher right after sundown. જેવો સૂર્યાસ્ત થઈ જાય ને એના પછી respiration નો દર, rate જે છે, rate of respiration or શ્વસનનો દર જે છે એ વધારે જોવા મળે છે compared to right before sunrise. કોની comparison માં? તો કે સૂર્યોદય or sunrise ની પેલા જે respiration નો rate હોય એની comparison માં. Okay. Why is this? So this is due to the concentration of substrate. Square brackets એટલે concentration, S એટલે substrate. Okay, પ્રક્રિયક. અને આપણે કયા પ્રક્રિયકની વાત કરીશી? તો we are obviously talking about glucose. શું કામ? તો કે સવારે photosynthesis high હોય, right? In the morning till evening, સૂર્યાસ્ત થાય ત્યાં સુધી photosynthesis નો rate high રહે છે, right? So at that point of time substrate જાજુ બનતું હશે, right? There is increased substrate production, so there is increase in substrate concentration. So increase in photosynthesis or higher rate of photosynthesis meaning high substrate concentration. અને substrate concentration અગર વધારે હોય તો આપણે જોયું જ છે substrate અને enzyme નું ગ્રાફ ને એવું આપણે ભણ્યા હતા ને enzyme વખતે. તો અગર substrate વધારે હશે તો respiration પણ વધારે થશે. તો જેવો દિવસ પૂરો થાય ત્યારે આખા દિવસમાં જેટલું ગ્લુકોઝ બન્યું છે એનો પ્રમાણ વધારે છે. It is in higher concentration. So the rate of respiration will also be high. હવે આખી રાત જે આ ગ્લુકોઝ યુઝ થયું હોય ફોર રેસ્પિરેશન, સો ધીરે ધીરે એનું concentration જે છે ઘટતું જાય. As the concentration decreases, the rate of respiration also decreases. So right before sunrise, સૂર્યોદય પહેલા substrate concentration comparatively ઓછું હોય એટલે rate of respiration પણ ઓછું દેખાય. So this is the effect of light in plant respiration. Clear? Chalo. The next point is ATP. Okay, adenosine triphosphate. અગર સેલની અંદર ATP નું પ્રમાણ વધારે છે, if there is higher concentration of ATP inside the cell, then it leads to negative feedback reaction or negative feedback. Okay, negative feedback નો મતલબ એવું સમજી લ્યો કે તમે ક્યાંક કેમ્પિંગ ટ્રીપ ઉપર નીકળ્યા છો, બરાબર? આમ સરસ ક્યાંક પિકનિક ઉપર ગયા છો. ટીચર એમ કે ને કે એક લાઈનમાં ચાલો, તેવી રીતના લાઈનમાં ચાલીને જાઓ છો. Now there is somebody who is leading, આગળ કોક ચાલે છે જે બધાને ડિરેક્ટ કરે કે ઓકે આ રીતના આ બાજુથી વળવાનું છે, અહીંયા ચાલવાનું છે. At some point when you see કે ત્યાં ખાઈ છે તો એ સ્ટોપ કરાવે, એ પેલો જે બી આગળ ચાલતો હશે એ જઈ અને પાછળ કહેશે કે ભાઈ ઊભા રહી જાઓ, હવે આગળ જવાનું નથી. Okay, the negative feedback is something like that. આ ATP જે છે એ પ્રોડક્ટ છે, રાઈટ? નિપજ છે. તમને આખી પ્રક્રિયામાં ગ્લુકોઝમાંથી છેલ્લે ATP બને છે. તો આ ATP જે પ્રોડક્ટ છે એનું કોન્સન્ટ્રેશન જ્યારે વધવા માંડે તો આ જઈ અને ઉપરના રિએક્શન્સને સ્ટોપ કરશે કે ATP આપણી પાસે એટલું બધું છે કે હવે બનાવવાની જરૂર છે નહીં. ક્લિયર? સો ધેટ ઇઝ નોન એઝ નેગેટિવ ફીડબેક. ફીડબેક તો તમને ખ્યાલ હશે, કોઈ પૂછે ને કે અમને ફીડબેક આપજો ને,
એનો મતલબ તમારે કમેન્ટ્સ છે કે તમારે કંઈ કહેવાનું હોય તો એ આપો. નેગેટિવ ફીડબેક એટલે કેમ કે આ એટીપી જઈ અને આખું રેસ્પિરેશનને સ્ટોપ કરાવે છે કે અત્યારે હવે શ્વસનની જાજી જરૂર નથી, આપણી પાસે ઇનફ અમાઉન્ટમાં એટીપી બનેલું છે. સો હાઈ કોન્સન્ટ્રેશન ઓફ એટીપી in the cells leads to negative feedback on respiration. ખાલી રેસ્પિરેશન રોકશે, બીજી કઈ પ્રક્રિયાને રોકતું નથી. ઓકે, રોકવું ઇન ધ સેન્સ એ સ્લો ડાઉન કરશે, સાવ સ્ટોપ ઝીરો નથી થતું, પણ એમ કહેશે કે અત્યારે હવે આપણી પાસે ઇનફ એનર્જી છે, ફૂલ માલામાલ છીએ એટીપી થી, જાજા એટીપી બનાવવાની જરૂર નથી, તો એનર્જી સાચવો. અને ધીસ આ જ્યારે રેસ્પિરેશનને ધીરું કરી દેવામાં આવે એના પછી ફેટનું સિન્થેસિસ છે, પછી ગ્લુકોઝનું સિન્થેસિસ, ગ્લાયકોજનનું સિન્થેસિસ, એવું બધું કરવામાં આવશે. સો ધીસ ઇઝ હાઉ એટીપી અફેક્ટ્સ ધ રેસ્પિરેશન. ક્લિયર? Then you have carbon dioxide. અગર કાર્બન ડાયોક્સાઇડ હાઈ હશે તો એ રેસ્પિરેશનને રિડ્યુસ કરશે. શું કામ? તો કે સેમ થિંગ, તમને આઈ થિંક ક્યાંક ને ક્યાંક એવું કેમેસ્ટ્રીમાં ભણશો, ઇટ ઇઝ નોન એઝ લી ચાટલિયર્સ પ્રિન્સિપલ. લી ચાટલિયર્સ પ્રિન્સિપલ જે છે એ ઇન બ્રીફ ખાલી આપણા ભણવા માટે એવું કહીએ કે પ્રોડક્ટ જે હોય ને અને એક બાજુ રિએક્ટન્ટ હોય, પ્રક્રિયક હોય એક તરફ અને એક તરફ નિપજ હોય. તો અગર પ્રક્રિયક વધતું જાય તો ધ રિએક્શન વિલ મૂવ ફોરવર્ડ ટુવર્ડ્સ પ્રોડક્ટ. ઓકે, સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન વધે તો પ્રોડક્ટ તરફ રિએક્શન જાય. અગર પ્રોડક્ટ જે છે એનું ધીરે ધીરે વધતું જાય કોન્સન્ટ્રેશન તો એ રિએક્ટન્ટ તરફ જાય, રિએક્શન. ઓકે, સમથિંગ લાઈક દેટ. તો આમાં એવું વિચારો કે કાર્બન ડાયોક્સાઇડ જે આની નિપજ છે, ઓકે, વિચ ઇઝ અ પ્રોડક્ટ ઓફ રેસ્પિરેશન, અગર એ પ્રોડક્ટ બહુ બધા કોન્સન્ટ્રેશનમાં વધતું જશે લાઈક એટીપી, તો ઇટ વિલ રિડ્યુસ રેસ્પિરેશન, એ શ્વસન ઘટાડી દેશે. ઓકે, અને દેટ ઇઝ વાય દેર વિલ બી ડિક્રીઝ ઇન પ્લાન્ટ ગ્રોથ. એ રેસ્પિરેશન ઘટાડી દેશે એટલે પ્લાન્ટ ગ્રોથ જે છે એ પણ તમને સ્લો ડાઉન થતો દેખાશે. ફાઇન. પ્લાન્ટ ગ્રોથ જે છે એ ખાલી ફોટોસિન્થેસિસ થી થતો નથી. ફોટોસિન્થેસિસ થી તો ખાલી ફૂડ બને છે, રાઈટ? તમને ધારો કે નાના બાળકો હોય એને ખાલી આપણે જમવાનું આપીએ, એ જમવાનું ખાય, પચાવે અને એમાંથી એનર્જી રિલીઝ થાય ત્યારે ધીરે ધીરે એનો ગ્રોથ થાય ને, એની વૃદ્ધિ થાય, એનો વિકાસ થાય. સેમ વે પ્લાન્ટ છે એ ફોટોસિન્થેસિસ થી ફૂડ બનાવે છે, પણ રેસ્પિરેશન થી એ ફૂડનો ઉપયોગ કરે છે ટુ ગ્રો એન્ડ ડેવલપ. અગર કાર્બન ડાયોક્સાઇડ હાઈ હોવાના કારણે રેસ્પિરેશનમાં ઘટાડો થાય તો ઇટ વિલ રિફ્લેક્ટ ઓન ધ પ્લાન્ટ ગ્રોથ એઝ વેલ. પ્લાન્ટ ગ્રોથમાં પણ તમને ઘટાડો જોવા મળે. ક્લિયર? ધેન ટેમ્પરેચર. ટેમ્પરેચર ઇઝ સિમિલર ટુ ફોટોસિન્થેસિસ. આપણે જેવું ફોટોસિન્થેસિસમાં ભણ્યા હતા ને એવું જ. કેમ કે રેસ્પિરેશનમાં પણ ઘણા બધા એન્ઝાઇમ્સ ઇન્વોલ્વડ હોય છે, ઘણા બધા ઉત્સેચકો આવેલા હોય છે. ઉત્સેચક આર પ્રોટીન્સ, મોસ્ટ ઓફ ધેમ. પ્રોટીન્સ જે છે એના ઓપ્ટિમમ ટેમ્પરેચર હોય, ઓકે, એવા તાપમાન હોય જ્યાં એને ફૂલ મોજ આવે કામ કરવાની. This also we have studied in your biomolecules chapter, right? Biomolecules માં આપણે ઉત્સેચક ભણ્યા ત્યારે ભણ્યા હતા. So there is an optimum temperature range of 20 to 40 degrees. 20 થી 40 degrees વચ્ચે શ્વસન જે છે, રેસ્પિરેશન જે છે એ સરસ રીતના થાય છે. At 0 degrees, એટલે કે જ્યારે ફ્રીઝિંગ પોઈન્ટ છે વોટરનો, એ પોઈન્ટ ઉપર કાંઈ રેસ્પિરેશન થતું નથી. ફાઇન. એટલે તમે ક્યાંક સાંભળ્યું હશે કે આનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવાનું હોય તો હાર્ટને, અથવા અમુક સેલ્સ હોય તો સેલને, કલ્ચર્સને 0 ડિગ્રી ઉપર ફ્રીઝ કરી દેવામાં આવે, લિક્વિડ નાઇટ્રોજનમાં રાખવામાં આવે. આવું બધું ક્યાંક ને ક્યાંક સાંભળ્યું હશે. તેમાં રેસ્પિરેશન સ્ટોપ થઈ જાય એના માટે. ઓકે, સો દેર ઇઝ નો રેસ્પિરેશન એટ 0 degrees. અને ઓપ્ટિમમ રેન્જ એટલે બેસ્ટ રેસ્પિરેશન ક્યારે જોવા મળે તો કે 20 થી 40 ડિગ્રી વચ્ચે. Now similar to photosynthesis, the Hoff's law applies here as well. શું કહે છે હોફ્સ લો? તો કે જેવું તમે 20 થી 30 ડિગ્રી લઈ જાઓ, મતલબ 10 ડિગ્રીનો ઇન્ક્રીઝ કરો ટેમ્પરેચરમાં,
તો the rate of respiration doubles. Okay, 2 times થઈ જાય. So this is the whole statement. 2 times increase in rate of respiration is seen with increase in reaction temperature by 10 degree Celsius. તમે રિએક્શન જ્યાં થતું હોય એનું ટેમ્પરેચર તાપમાન 10 ડિગ્રી વધારો તો તમને શ્વસનના દરમાં 2 ગણો વધારો જોવા મળે છે. This is applicable only between 5 to 25 degrees. 5 થી 25 ડિગ્રી સુધી જ આ applicable છે. Clear? So this were 4 factors we discussed. Light નો શું રોલ છે respiration ઉપર, ATP, how ATP affects respiration, carbon dioxide concentration and temperature. Let us move on to oxygen. Oxygen કઈ રીતના affect કરે છે? So its concentration decides the type of respiration. Oxygen ની સાંદ્રતા જે છે, concentration જે છે એ decide કરશે કે કોષ એનેરોબિક રેસ્પિરેશન કરશે એટલે કે અજારક શ્વસન કરશે કે એરોબિક રેસ્પિરેશન જારક શ્વસન કરશે. ક્લિયર? તો it will all be dependent on oxygen. Cytochrome C oxidase જે છે એટલે કે complex number 4. Complex 4 in electron transport chain. I hope હવે at least 4 complex ના નામ તમને યાદ રહી ગયા હશે. ઓકે, ના રહ્યા હોય તો keep practicing, keep reading. અને it is easy, થોડુંક logical છે, ધ્યાનથી વાંચો તમને યાદ રહેશે. Clear? The cytochrome C oxidase, which is complex number 4, is not sensitive to oxygen until its 0.05% concentration is reached. Oxygen નું પ્રમાણ 0.05% જ્યાં સુધી ના પહોંચી જાય ત્યાં સુધી એ ઓક્સિજન ને ડિટેક્ટ કરી શકતું નથી. સ્મોક ડિટેક્ટર જેવું સમજો. તમે ક્યાંક ને ક્યાંક જોયું હશે ને મૂવીમાં કે જેવી આગ લાગે, ધુવાણો થાય તો એક લેવલથી વધારે જ્યારે ધુવાણો હોય ત્યારે ઓલું સ્મોક ડિટેક્ટર ડિટેક્ટ કરીને બીપ 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 એવું વાગવા માંડે અલાર્મ અને પાણી નો છિટકાવ શરૂ થઈ જાય. ઓકે, the water sprinklers start. So same thing here. Cytochrome C oxidase જે છે એને ઓક્સિજન જ્યારે 0.05% સુધી નથી પહોંચતું ત્યાં સુધી it is not sensing oxygen. ઓકે, અને ઓક્સિજન છે એ ખબર જ નથી પડતી. 0.05 થી વધારે જ્યારે એનું પ્રમાણ વધશે, એનું concentration વધશે ત્યારે cytochrome C oxidase will be able to recognize oxygen અને ઓક્સિજનમાં એ electrons દઈ અને oxygen will be converted into water. Clear? So at low oxygen concentration below 0.05 or until 0.05 cytochrome C oxidase sensitive નથી. Second thing, oxygen નું diffusion જે છે, પ્રસરણ જે છે એ waterમાં 10,000 times slow છે compared to air. એટલે કે આપણું સાઇટોપ્લાઝમ અગર કન્સિડર કરીએ કોષરસ તો it is made up of majorly water, સૌથી વધારે પાણી જ છે. પાણીની અંદર એનું પ્રસરણ જે છે, diffusion જે છે, it is 10,000 times slower than in air. Clear? So that also affects. To counter this, some plants, amuk plants જે છે, they have a system called erenchyma. એરનકાઈમાં તમે અલગ અલગ ટાઈપના પ્લાન્ટના ટિશ્યુઝ ને સેલ્સ ને એવું ભણશો. ઓકે, વનસ્પતિના કોષ ને એવું. એમાં એક ટાઈપ છે એરનકાઈમાં. આ એરનકાઈમાં જે છે it is found in shoots and roots of rice. તમને ખ્યાલ હોય તો રાઈસ જે છે, ભાત જે છે એની ખેતી પેડી, તો પેડીની ખેતી જે છે એકદમ પાણીની અંદર જ થાય. રાઈટ, એકદમ પાણીથી ભરેલું રાખવું પડે તમારા ફિલ્ડ તો જ એ ગ્રો થાય. એવા કેસમાં એના મૂળ જે હોય રૂટ્સ અને શૂટ્સ પ્રકાંડ તો એની અંદર એરનકાઈમાં આવેલા હોય અને these એરનકાઈમા cells store oxygen. ઓકે, store air. તો એની અંદર એર સ્ટોર્ડ હોય જેમાંથી આ શૂટ્સ અને રૂટ્સ સુધી ઓક્સિજન પહોંચી શકે. Very low level of oxygen lead to accelerated breakdown of sugar into ethanol and carbon dioxide is evolved. Evolved here means છોડવામાં આવે છે. Okay, it is released. જ્યારે ઓક્સિજનનું પ્રમાણ બહુ ઓછું હોય ત્યારે રેસ્પિરેશનમાં
એનેરોબિક રેસ્પિરેશન થશે, ઇથેનોલ વિલ બી પ્રોડ્યુસ્ડ અને કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ થશે. ક્લિયર? બટ જ્યારે ઓક્સિજનનું પ્રમાણ વધારે હોય તો ઇટ વિલ ઇન્હિબિટ ફર્મેન્ટેશન. એ ફર્મેન્ટેશન થવા દેશે નહીં when the oxygen concentration is high. This is known as Pasteur effect. આ ઓક્સિજનની ઇન્હિબિટરી ઇફેક્ટ છે ને, કે એની હાઈ કોન્સન્ટ્રેશન યીસ્ટના સેલ્સને ઇથેનોલ બનાવવા નહીં દે, that is known as Pasteur effect. ક્લિયર? એટલે સ્પેશિયલી હવે વાઇન, બિયર એવું જેટલા બી લિકર હોય, આલ્કોહોલિક બેવરેજ હોય, એ બનાવતી વખતે ખૂબ ધ્યાન રાખવામાં આવે કે ઓક્સિજન ક્યાંયથી અંદર એન્ટર થવું જોઈએ નહીં. એટલે એકદમ ટાઈટ એને બોટલ હોય તો બોટલને ટાઈટલી બંધ કરીને રાખવામાં આવે, તો જ એની અંદરનું યીસ્ટ જે છે એનેરોબિક રેસ્પિરેશન કરશે અને એથેનોલ બનાવશે. એમાં કોન્સન્ટ્રેશન અગર ઓક્સિજનનું વધવા માંડે તો ફર્મેન્ટેશન થશે નહીં. This inhibition is called Pasteur effect. I hope it is clear. Right? Good. Then let us move on. The next is inhibitors. Okay? Inhibitors એટલે અવરોધકો. શેના અવરોધકો? તો કે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇન ETC. શું થયું? Okay, it is filming. Good. Avarodhako meaning inhibitors of electron transport chain and OXPHOS meaning oxidative phosphorylation. આ બેમાં જે involved હોય એના inhibitors are molecules which hinder the flow of electrons. જે ઇલેક્ટ્રોનનો ફ્લો જે છે એને અવરોધ ઉત્પન્ન કરે છે. When the electrons are flowing from one carrier to another. એક ઇલેક્ટ્રોન ગ્રાહીથી બીજા સુધી જતું હોય એમાં વચ્ચે આવીને આડું ઊભું રહેશે એને આપણે કહીએ inhibitors. Clear? So these are the molecules which will not allow electron flow to occur between two electron carriers. Fine? ચલો ટેબલ બનાવવાનું છે, પાછું લખવા માંડો. In the first column, write down complex. Complex 1, 2, 3, 4, 5. Okay? એની બાજુના કોલમમાં write down the name of the complex. એ કોમ્પ્લેક્સનું નામ શું છે લખો. Complex 1 is NADH dehydrogenase. Complex 2 is succinate dehydrogenase. Complex 3 is cytochrome BC1 complex. Complex 4 is cytochrome C oxidase. And complex 5 is ATP synthase. Clear? આપણે પાંચે પાંચ યાદ રાખવાના જ છે. Very good. Now let us talk about complex 1, which is NADH dehydrogenase. આ complex માટે there are two inhibitors called rotenone and amytal. રોટીનોન જે છે એની હું તમને એક સ્ટોરી કહું. અમુક જગ્યાએ જ્યારે ફિશિંગ કરવું હોય, મતલબ માછલી ખાવા માટે કે જ્યારે પકડવાની હોય, તો there are some tribes, અમુક એવા આદિવાસીઓ હોય છે which use a bark of tree. Okay? ટ્રી અમુક હોય, એ લોકોને સ્પેસિફિક ખબર હોય કે આ ઝાડ જે છે, આ વનસ્પતિ જે છે એના બાર્ક ઉપર, એના થડ ઉપર એનો લઈ અને એનો ચૂરો વૂરો બનાવે, અને એ ચૂરો જ્યારે તમે પાણીમાં નાખશો, when you throw that powder in water, it kills the fishes. એ ફિશને મારી નાખે છે. Okay? Later on it was discovered કે એ ફિશને જે મારી નાખતું હતું એ કમ્પાઉન્ડનું નામ હતું રોટીનોન. રોટીનોન જે છે, this is why it is called a pesticide. PSICIDE. Okay? Pisces means fishes અને સાઇડ જ્યાં બી આવે એટલે આપણે હર્બીસાઇડ, જે અમુક પ્લાન્ટ્સને કિલ કરવા માટે વીડીસાઇડ, ઇન્સેક્ટિસાઇડ, એવી રીતના this is pesticide. રોટીનોન જે છે was used as a pesticide. એ શું કામ કરે છે? તો it inhibits complex 1. Okay? એ complex 1 માટે અવરોધક બને છે. Clear?
દેન અમાઇટલ જે છે એ એક ડ્રગ છે, એક દવા છે જે સિડેશન માટે યુઝ થાય છે. સિડેશન એટલે કોઈને જ્યારે બેભાન કરી દેવા હોય, સુવડાવી દેવા હોય, એના માટે યુઝ થતી ડ્રગ છે. ઇટ ઇઝ અ બાર્બિચ્યુરેટ ડ્રગ. ઓકે, તો આ અમાઇટલ જે છે ઇટ ઓલ્સો ઇન્હિબિટ્સ ધ કોમ્પ્લેક્સ નંબર 1. ક્લિયર? તો રોટિનોન જે ખાલી ફિશીસમાં જ ઇન્હિબિટ કરે છે, આપણને ઇન્હિબિટ એટલે નથી કરતું કેમ કે આપણું બોડી એને એબ્ઝોર્બ જ નથી કરી શકતું. આપણા બોડીમાં રોટિનોન જે છે એનું શોષણ થતું નથી. એટલે જ એ આદિવાસીઓ જેણે રોટિનોનથી મારી હતી ફિશને, એ ફિશને ખાય તો એને કાંઈ અસર થતી નથી બીકોઝ રોટિનોન જે છે એ આપણા પાચન તંત્રમાંથી એનું શોષણ થતું નથી. ઇટ ઇઝ નોટ એબલ ટુ ગેટ એબ્ઝોર્બ ફ્રોમ આર digestive system. Amital is a drug given to people for sedation. કોમ્પ્લેક્સ 2 જે છે એના કોઈ ઇન્હિબિટર જે તમારે જાણવા જેવા હોય એવા નથી. ઓકે, ઇન જનરલ there are no inhibitors for complex number 2. ચલો એક કામ તો સહેલું થઈ ગયું. Then complex number 3 which is cytochrome BC1. Cytochrome BC1 માટે the inhibitor is antimycin. Antimycin જે છે એક એન્ટીબાયોટિક છે. ઓકે, એન્ટીબાયોટિક એટલે કે શું કહે સૂક્ષ્મ જીવાણુ ને મારવા માટેની જે ડ્રગ હોય. આઈ થિંક એવરીબડી વુડ નો ધ ટર્મ એન્ટીબાયોટિક. તમારા કોઈ ને કોઈ તો ઓળખીતા રિલેટિવ, ફ્રેન્ડ્સ, ફેમિલી એમાં જેને બેક્ટેરિયલ ઇન્ફેક્શન થયું હોય કે કાંઈ બી ઇન્ફેક્શન થયું હોય તો એન્ટીબાયોટિક્સ સજેસ્ટ કરવામાં આવે, રાઈટ? તો એન્ટીમાયસિન is one such antibiotic which can inhibit complex number 3. Clear? Now complex number 4 which is cytochrome C oxidase. આ તમારા માટે ઇન્ટરેસ્ટિંગ હશે. તમે ઘણીવાર સાંભળ્યું હોય ને કે સાયનાઇડ જે છે એનો ટેસ્ટ કેવો છે કોઈને ખબર જ નથી, સાયનાઇડ ખાવાથી મરી જવાય. દેન જે જૂના જમાનામાં તમારા કોઈ બી પેરેન્ટ્સને પૂછજો, they would know કે જાસૂસ હોતા ને જે જાસૂસી કરે રાજા રજવાડા માટે, and if they get caught, જાસૂસ અગર પકડાઈ જાય તો એ લોકો પાસે નોર્મલી કંઈક વીંટી હોય કે કંઈક એવું લોકેટ હોય જેની અંદર એક નાનકડી ટીકડી રાખતા, અને એ ટીકડી આવી નોર્મલી સાયનાઇડના પોઈઝનની હોતી. ઓકે, ઝેરની, સાયનાઇડની. અને એ ટીકડી ખાઈ લે એટલે કે પકડાઈ જાય પછી એની પાસેથી બધું ઇન્ફોર્મેશન કઢાવે એ પેલા એ મરી જાય એના માટે. ઓકે, તો આ સાયનાઇડ જે છે એ ફાઇનલી હવે તમને અહીંયા જાણ થશે, ફાઇનલી યુ વિલ બી એબલ ટુ રિયલાઇઝ કે એ સાઇટોક્રોમ સી ઓક્સિડેઝને ઇન્હિબિટ કરે છે. ક્લિયર? સાયનાઇડ શું કરશે તો કે જે સાઇટોક્રોમ સી ઓક્સિડેઝ છે ને એ નોર્મલી ઇલેક્ટ્રોન્સ કોને ડોનેટ કરે? ઓક્સિજનને ડોનેટ કરે. પણ એ ઓક્સિજન સુધી ઇલેક્ટ્રોન પહોંચવા જ નહીં દે, સાયનાઇડ વચ્ચે જઈને બેસી જશે. સો ઓક્સિજનનું યુટિલાઇઝેશન બંધ થઈ જશે. સાયનાઇડ એકવાર ઇલેક્ટ્રોન લઈ લે, આગળ જવા ના દે એટલે આખી જે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇન છે એ સ્ટોપ થઈ જાય. ક્લિયર? ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇન સ્ટોપ થઈ જાય તો એટીપી બનવાનું બંધ થઈ જાય. એટીપી બનવાનું બંધ થઈ જાય તો તમારી જેટલી બી દેહધાર્મિક ક્રિયાઓ હોય, કેમિકલ રિએક્શન્સ જે બી બોડીની અંદર થતી હોય which keep you alive, જે તમને સજીવ રાખે છે, જીવિત રાખે છે ઇનફેક્ટ, તો એવી બધી રિએક્શન બંધ થઈ જાય, એટીપી બનતી નથી અને યુ વિલ eventually die. Fine? So that is how cyanide acts. Clear? આ એના જેવું કે આખું એક ઓલું ગેર હોય, ઘણા બધા ગેર ફરતા હોય, એમાં વચ્ચે તમે એકાદા ગેરમાં જઈને સળીઓ નાખી દો તો બધા ગેર ફરવાના બંધ થઈ જાય. થાય કે નહીં? The same thing here. અગર સાયનાઇડ જે છે એ ખાધું હોય કે એ ક્યાંય બી કોન્ટેક્ટમાં આવ્યું હોય તો ઇટ વિલ ઇન્હિબિટ ધ સાઇટોક્રોમ સી ઓક્સિડેઝ, જેના કારણે એટીપી નહીં બને અને ધ પર્સન વિલ ઇવેન્ચ્યુઅલી ડાય. સાયનાઇડ જે છે ભલે એમ કે આ ખાઈ લીધું ના મરી ગયા, એટલું ઇઝીલી મરાતું નથી. ઓકે, ઇટ વિલ કિલ યુ સ્લોલી, એ તમને ધીરે ધીરે મારશે. Then same thing with azide. સાયનાઇડ જે છે ઇઝ CN. ઓકે, અને azide જે છે ઇઝ N triple bond N.
તો azide also acts same as cyanide. Then you have carbon monoxide. કાર્બન મોનોક્સાઇડ જે છે એ જ્યારે ઇનકમ્પ્લીટ કમ્બશન થાય, ઓકે, જ્યારે તમે કોઈ બી વસ્તુને બાળતા હોય પણ ઓક્સિજન ઇનફ અમાઉન્ટમાં ન હોય ને ત્યારે કાર્બન ડાયોક્સાઇડની જગ્યાએ કાર્બન મોનોક્સાઇડ બને. આ સ્પેશિયલી જે લોકો સિગરેટ પીતા હોય, બીડી પીતા હોય અથવા એવી ફેક્ટરીમાં કામ કરતા હોય જ્યાં ફાયર કે ફર્નેસ હોય, ઓકે, ભઠ્ઠી હોય એવી જગ્યાએ, પછી ઇવન ઇન સમ વેસ્ટર્ન કન્ટ્રીઝ કે જ્યાં લાકડા બાળીને આગ જલાવવામાં આવે ટુ કીપ વોર્મ, ઓકે, ગરમી રહે રૂમની અંદર, એના માટે બધા બારી બારણા બંધ કરી અને આવી રીતના જ્યાં બી આગ તમે જલાવો તો ઇટ વિલ ગીવ રાઇઝ ટુ કાર્બન મોનોક્સાઇડ. આ કાર્બન મોનોક્સાઇડ જે છે એને એફિનિટી વધારે છે, એને લગાવ વધારે છે. કોના માટે? હિમોગ્લોબિન માટે. એ હિમોગ્લોબિનની સાથે ઓક્સિજનને ચોંટવા નહીં દે. ઇટ વિલ ગો એન્ડ બાઇન્ડ ટુ હિમોગ્લોબિન, રાઈટ. અને હવે જ્યાં જ્યાં હિમોગ્લોબિન જશે ત્યાં ત્યાં કાર્બન મોનોક્સાઇડ પણ જશે. જ્યાં જ્યાં ઓક્સિજનની જરૂર હતી ત્યાં હવે કાર્બન મોનોક્સાઇડ આવીને બેસી જશે. ક્લિયર? So this is how carbon monoxide will not allow cytochrome C oxidase to give its electrons to oxygen. ઇલેક્ટ્રોન ઓક્સિજનને નહીં પહોંચાડે તો એ ત્યાં ને ત્યાં અટક્યા રહેશે. સેમ થિંગ અગેન, ઓકે, જેવું આપણે સાયનાઇડ અઝાઇડમાં વાત કરી, સેમ થિંગ વિલ હેપન ઇન કેસ ઓફ કાર્બન મોનોક્સાઇડ એઝ વેલ. ક્લિયર? હા, એનાથી એક વાત યાદ આવી કે આ રોટિનોન અથવા અમાઇટલ હોય ને તો એનાથી કોમ્પ્લેક્સ 1 ઇન્હિબિટ થાય છે, કોમ્પ્લેક્સ 2 નહીં. એનો મતલબ NADH નું ઓક્સિડેશન સ્ટોપ થઈ જશે પણ FADH2 નું ઓક્સિડેશન તો શરૂ રહેશે જ, ઓકે, ચાલુ રહેશે. ક્લિયર? તો કોમ્પ્લેક્સ 2 થી જેટલી બી માઇનર ATP બનવાના હશે એ બનતા જ રહેશે. ઓકે, then finally you have complex 5 which is F0F1 ATPase. actually 0 નથી, એ O છે અને એનું O નામ જે છે એના ઉપરથી પડ્યું કે ત્યાં ઓલિગોમાઇસિન નામનું ઇન્હિબિટર આવીને બાઇન્ડ થાય છે, જોડાય છે. ક્લિયર? તો આ F0 જેને તમે આઈ થિંક બધે F0 કહે છે પણ ઇટ ઇઝ એકચ્યુઅલી FO, એટલે FOF1 ATPase જે છે એમાં FO જે છે જે મેમ્બ્રેનની અંદરનો ભાગ છે, જે પ્રોટોન માટેની ચેનલ છે, ત્યાં ઓલિગોમાઇસિન બાઇન્ડ થશે. ઓકે, ઓલિગોમાઇસિન બાઇન્ડ થાય એટલે ATP બનાવવાનું બંધ કરી દે. Clear? So these are all the inhibitors which affect the respiration. Fine. Let us see some different type of plants which have cyanide resistance respiration. Cyanide જે છે એનાથી રેઝિસ્ટન્ટ છે, ઓકે, એનાથી ફેર નથી પડતો એવા પ્લાન્ટ્સ પણ હોય છે. એનો એક્ઝામ્પલ છે સ્પિનેચ, પાલક અને પાયસમ. પાયસમ એટલે તમારા પીઝ, વટાણા. ઓકે, તો આ બે પ્લાન્ટ્સ જે છે એની અંદર આવું સાયનાઇડ રેઝિસ્ટન્ટ રેસ્પિરેશન જોવા મળે છે. એનો મતલબ સાઇટોક્રોમ સી ઓક્સિડેઝ અગર અટકાઈ જાય સાયનાઇડના કારણે તો એની બદલે કંઈક બીજા ઓક્સિડેઝસ છે which are called alternative oxidases જે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમને કન્ટિન્યુ રાખશે. Fine. So that is why this is alternate electron pathway or cyanide resistant respiration. Apart from inhibitors, the last factor affecting plant respiration is uncouplers. Uncoupler, નામ ઉપરથી ખબર પડે, કપલ ને તોડી નાખે એવા uncoupler. કઈ બે વસ્તુ કપલ્ડ હોય છે રેસ્પિરેશનમાં? ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેન અને ઓક્સિડેટિવ ફોસ્ફોરિલેશન. આ બે વસ્તુ કપલ્ડ છે. ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેન પ્રોટોનને બહાર મોકલવાનું કામ કરશે અને એ બહાર મોકલેલા પ્રોટોનને અંદર લઈ આવવાનું કામ કરશે ઓક્સિડેટિવ ફોસ્ફોરિલેશન and it will make ATP, right? So there are these molecules, આવા અમુક મોલેક્યુલ હોય છે જે અનકપલર જેવું કામ કરે, એટલે ઓક્સિડેટિવ ફોસ્ફોરિલેશન અને ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેનને છૂટા પાડી દે. કઈ રીતના? તો કે they destroy the proton gradient across mitochondrial membrane. એ પ્રોટોનને, આ અનકપલર જે હોય ને એ થોડા ગાંડા ટાઈપના લોકો હોય. તમે વિચાર કરો કે તમે માઇટોકોન્ડ્રિયાની ઇનર મેમ્બ્રેન હતી
એની આરપાર એટલે કે ઇન્ટરમેમ્બ્રેન સ્પેસમાં પ્રોટોન કોન્સન્ટ્રેશન વધારે અને અંદરની તરફ મેટ્રિક્સ તરફ પ્રોટોન કોન્સન્ટ્રેશન ઓછું. આવું ગ્રેડિયન્ટ તમે મહા મહેનતે તૈયાર કર્યું છે. Okay, after a lot of effort you have created this gradient, then proton motive force. Fine. હવે આ uncoupler જઈ અને they are normally soluble in lipid. Okay, lipid soluble હોય છે. એટલે મેટ્રિક્સ તરફથી ઇન્ટરમેમ્બ્રેન સ્પેસ તરફ જશે, એક પ્રોટોનને ઉઠાઈ આવશે, પાછા મેટ્રિક્સમાં આવી પ્રોટોનને છોડી દેશે, વળી ઇન્ટરમેમ્બ્રેન સ્પેસમાં જશે, પ્રોટોન ઉઠાવશે, મેટ્રિક્સમાં લઈ આવી મેટ્રિક્સમાં એને છોડી દેશે. તો આ રીતના તમે જેટલા બી પ્રોટોનને ઇન્ટરમેમ્બ્રેન સ્પેસમાં પંપ કર્યા હતા, they will all or at least half of them will be brought back into the matrix. આના કારણે હવે પ્રોટોન ગ્રેડિયન્ટ ઓછું થઈ ગયું, પ્રોટોન ગ્રેડિયન્ટ ઓછું થઈ ગયું એટલે એટીપી પ્રોડક્શન જે છે સાવ ઘટી જશે. ક્લિયર? એક્ઝામ્પલ ઇઝ ડાયનાઇટ્રોફિનોલ. આ ડાયનાઇટ્રોફિનોલ નામનું એક કમ્પાઉન્ડ છે, એવું કરે, એ ઇન્ટરમેમ્બ્રેન સ્પેસમાં જઈ પ્રોટોન ઉઠાવી મેટ્રિક્સમાં આવીને પ્રોટોનને રિલીઝ કરી દે. Okay, so it will break this proton gradient without producing ATP. નાના છોકરાઓના બોડીમાં અને એસ્કિમોઝમાં એટલે કે જે ઓલા ઇગ્લુમાં રહેતા હોય ને એવું તમે સાંભળ્યું હશે ને, બહુ ઠંડા પ્રદેશમાં રહેતા હોય એ બધાને એસ્કિમો કહે. તો એવા એસ્કિમો અને નાના બાળકોની અંદર એવું એક પ્રોટીન હોય છે જે અનકપલિંગનું કામ કરે, which is known as thermogenin. આ થર્મોજેનિન જે છે એ આવું સેમ કામ કરશે. એ પ્રોટોન જે બહાર મહા મહેનતે તમે ભેગા કર્યા હતા એ પ્રોટોનને પાછા અંદર લઈ આવશે વિધાઉટ પ્રોડક્શન ઓફ એટીપી. તો નેચરલી અકરિંગ પ્રોટીન શું કામ આવું કામ કરે છે? તો બીકોઝ એનું ફંક્શન એટીપી બનાવવાનું છે જ નહીં, એનું ફંક્શન છે કે તમે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇન ચાલુ રાખો. ઓકે, પ્રોટોન ભલે પંપ બહાર થતા રહે, ઈ પાછું લઈ આવશે તો આખી પ્રોસેસ ચાલુ રહેશે ને. એમાં વી સો ડ્યુરિંગ એફિશિયન્સી કે ખાલી 42% એફિશિયન્સી જ હતી અને બાકીનું બધું એનર્જી જે છે ઇઝ લોસ્ટ એઝ હીટ. તો હીટ જનરેટ થતી રહે, ગરમી જનરેટ થતી રહે, એના માટે આવા થર્મોજેનિન નામનું પ્રોટીન હોય છે. નાના બાળકો જેને જલ્દીથી ઠંડી લાગી ના જાય એના માટે એ આવું કામ કરે છે ટુ કીપ ઓન જનરેટિંગ હીટ. અને એસ્કિમોની અંદર પણ એ લોકો ઠંડા પ્રદેશમાં રહે છે એના કારણસર એની અંદર આવું થર્મોજેનિન હોય જે હીટ પ્રોડ્યુસ કરાવી રાખે. ઓકે, કેમ કે એટીપી બનાવવાની જરૂર નથી પણ હીટની જરૂર છે. ફાઇન. સો વી એન્ડ ધ ચેપ્ટર હિયર. આ ચેપ્ટર પૂરું થાય છે. નાઉ ધેર ઇઝ ધીસ વેબસાઇટ. આ વેબસાઇટની એક લિંક આપેલી છે. અનફોર્ચ્યુનેટલી આ હાઇપર લિંક નથી, એટલે કે તમારી ઉપર ક્લિક કરો ને ખુલી જાય એવું નથી. તો આઈ વિલ ગીવ યુ ધીસ પ્રેઝન્ટેશન. હું તમને પ્રેઝન્ટેશન આપીશ ત્યારે શું કરવાનું તો કે આ જેટલા બી આ જે લિંક આપેલી છે એને સિલેક્ટ કરી આખે ટેક્સ્ટ એન્ડ ધેન યુ કેન ઓપન ઇટ ઇન યોર બ્રાઉઝર, ક્રોમ કે જે બી તમે બ્રાઉઝર યુઝ કરતા હોય એની અંદર you have to open it up. Let us see a little bit here. Right, so I have opened it here. I am ખોલીને જ રાખેલું છે. We can discuss a few questions. ખાલી થોડા questions જે છે એને આપણે discussion કરીએ. Okay, there are about 50 or 51 questions અને આ અત્યાર સુધીની એક્ઝામમાં પૂછાયેલા ક્વેશ્ચન હોય ને, જ્યારે એને AIPMT કહેવાતું, પછી એમ્સ છે, નીટ છે, એ બધાની અંદર પૂછાયેલા ક્વેશ્ચન્સ જે છે એ અહીંયા આપેલા છે. ઓકે, ટિલ 2015 આમાં ક્વેશ્ચન્સ છે. 16, 17, 18 na you can find out on your own, but most of them are I think covered here. Right, we'll start with the first question which says cytochromes are found in. Cytochromes are found in, so you have option 1. cytochrome ક્યાં જોવા મળે છે? Option A, cristae of mitochondria. Option B, lysosomes. Option C, matrix of mitochondria. Option D, outer wall of mitochondria. શું આવે આન્સર વિચારો? ચલો, you have 3 seconds.
The answer is in the cristae of mitochondria. Okay, mitochondria ના cristae જે હોય ઓલા અંદરની તરફ ઘડી વળેલું હોય ને ત્યાં આવા સાઇટોક્રોમ જે છે આવેલા હોય છે, which is why that portion looks a very different dark color. એટલે એટલો portion જે છે ને dark color નો દેખાય. Okay? ચલો question number 2. In which of the following processes carbon dioxide is not released? આમાંથી કઈ પ્રક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ થતું નથી? Option A, aerobic respiration. Option B, aerobic respiration in animals. Sorry, A was in plants, B was in animals. C, alcohol fermentation, and D, lactate fermentation. Here the answer is lactate fermentation. કેમ કે શ્વસન જ્યાં બી જારક શ્વસન હશે, એરોબિક રેસ્પિરેશન હશે, પ્લાન્ટ્સ હોય કે એનિમલ્સ હોય, બધામાં કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ થાય છે. ફર્મેન્ટેશનમાં ઓક્સિજન યુઝ નથી થતું પણ કાર્બન ડાયોક્સાઇડ તો રિલીઝ થાય છે. લેક્ટેટ ફર્મેન્ટેશન જે છે એમાં લેક્ટિક એસિડ બનશે પણ કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ થતું નથી. પાયરુવેટ પણ 3 કાર્બન વાળું કમ્પાઉન્ડ છે, એમાંથી લેક્ટેટ જે પાછું 3 કાર્બન વાળું કમ્પાઉન્ડ છે એ બને છે. ક્લિયર? So here the answer will be lactate fermentation. Question number 3. Which of the metabolites is common to respiration mediated breakdown of fats, carbohydrates and protein? આમાંથી કયા એવા ચયાપચયકો છે જે કોમન છે? શેના માટે? તો કે respiration mediated breakdown. શ્વસન, કોનું શ્વસન? ફેટ્સ, કાર્બોહાઈડ્રેટ્સ અને પ્રોટીન. આ ત્રણેયના શ્વસનમાં કયું એવું ચયાપચયક છે કે જે કોમન છે? વિચારો. The answer is acetyl-CoA. Glucose 6-phosphate, fructose 1,6-bisphosphate જે છે એ બે તો કાર્બોહાઈડ્રેટ ના ઇન્ટરમીડિયેટ છે. પાયરુવિક એસિડ છે એ કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન નું ઇન્ટરમીડિયેટ છે પણ ફેટ નું નથી. જ્યારે એસિટાઇલ-CoA છે એ પ્રોટીન, ફેટ અને કાર્બોહાઈડ્રેટ ત્રણેયના બ્રેકડાઉન માંથી બને છે. So the answer is acetyl-CoA. Clear? Then this is a diagram. ડાયાગ્રામ આપ્યું છે. This was in 2013 NEET. Okay, જ્યારે પહેલી વાર AIPMT માંથી NEET કન્વર્ટ કરવામાં આવી હતી ત્યારે. So here you have 3 boxes. આવા 3 બોક્સ દેખાડ્યા છે which represent a pathway. એક પરિપથ દેખાડે છે. થોડું જોઈને તમને ખ્યાલ પડવી જોઈએ ખરા કે the first is showing glycolysis, second is showing the link reaction, or let us see. It is showing TCA and the third one should be showing electron transport chain and oxidative phosphorylation. Fine. એમાં અલગ અલગ વસ્તુ જે અંદર જાય છે અને એમાંથી બહાર નીકળે છે. So substrates and products are shown with arrows. અને એ બધાને લેબલ કરેલા છે. You have to find out arrows labeled 4, 8 અને 12. એ 4, 8 અને 12 કઈ વસ્તુ છે એ આપણે find out કરવાનું છે. So here in pathway 1 glucose is entering. Glucose નું entrance થાય છે અને there is 3 things moving out. 3 વસ્તુ નીકળે છે. એક જે છે સીધે સીધી બીજા પાથવે માં જાય છે. So we can assume that this number 2 is pyruvate. 3 જે છે જો આ પાથવે B સ્કીપ કરી અને પાથવે C તરફ જાય છે. એવી એક જ વસ્તુ છે ગ્લાયકોલિસિસ માં જે બને છે જે સીધા લાસ્ટ પાથવે માં જરૂર પડતી હોય અને which is NADH. NADH આ TCA સાયકલ સ્કીપ કરી અને સીધે સીધું ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇન અને ઓક્સિડેટિવ ફોસ્ફોરિલેશન સુધી જશે. So this 3 is NADH. તો 4 શું થયું? 4 is nothing but ATP. 3 વસ્તુ બને pyruvate plus NADH plus ATP. તો number 4 should be ATP. Let us see. Then they have asked number 8. આ pathway B જે છે એમાંથી 3 વસ્તુ નીકળે છે. 6, 7 અને 8. 6 અને 7 જે છે they are going for pathway C. So I have to assume કે એ NADH અને FADH2 છે. Right? NADH અને FADH2 જે છે they are going for pathway C. એક એવી આઇટમ છે જે અલગ બહાર નીકળે છે. That is nothing but ATP. Right? એમાં GTP પણ બને છે યાદ આવે?
NADH, FADH2 and GTP. GTP is nothing but equivalent of ATP. And then finally in pathway C also, which is number 12. A number 12 je che e પણ pathway C માંથી આવે છે, right? So that is nothing but ATP. So 4, 8 અને 12 જે છે, આ 4, આ 8 અને 12 એ બીજું કાંઈ નહીં, એ ATP represent કરે છે. So the answer is option D. આ કેવી રીતના સોલ્વ કરવું ખ્યાલ પડે છે ને? In mitochondria, protons accumulate in. ગણાપ સૂત્રની અંદર પ્રોટોન જે છે એ કઈ જગ્યાએ એકઠા થાય છે, ભેગા થાય છે. So they get accumulated in intermembrane space. Inner membrane અને outer membrane ની વચ્ચેની જગ્યા જે છે, cavity જે છે, intermembrane space જે છે ત્યાં ભેગા થાય છે. Clear? Question number 6. Energy releasing metabolic process in which substrate is oxidized without an external electron acceptor is called. એક એવી એનર્જી રિલીઝ કરવા વાળી પ્રોસેસ, પ્રક્રિયા, જેમાં સબસ્ટ્રેટ ઓક્સિડાઇઝ થાય છે. ઓકે, પ્રક્રિયક જે છે એનું ઓક્સિડેશન થાય છે, પણ એમાં બહારથી એ કઈ ઇલેક્ટ્રોન એક્સેપ્ટર આવતું નથી, ઇલેક્ટ્રોનનું ગ્રાહી આવતું નથી. તો આવી મેટાબોલિક પ્રોસેસ કઈ હોઈ શકે? Option is glycolysis, fermentation, respiration and photorespiration. So the answer is B, fermentation. Okay, fermentation જે છે એ પ્રોસેસમાં ઓક્સિડેશન થાય છે, પણ બહારથી કોઈ વસ્તુ ઇલેક્ટ્રોન એક્સેપ્ટર આવતી નથી. એરોબિક રેસ્પિરેશન જે છે એમાં ઇલેક્ટ્રોન એક્સેપ્ટર હોય છે ઓક્સિજન, રાઈટ? સમજાય છે ને? ઇલેક્ટ્રોન એક્સેપ્ટર, આપણે ટર્મિનલ ઇલેક્ટ્રોન એક્સેપ્ટર નથી કહેતા ઓક્સિજનને, તો એવું એરોબિક રેસ્પિરેશનમાં હોય છે, પણ ફર્મેન્ટેશનમાં હોતું નથી. ક્લિયર? So the answer is B, fermentation. So similarly, I think you will be able to solve all these questions. Solve karo nirate. There will be a few અમુક એવા questions હશે જે આપણે ડિસ્કશનમાં ના આવ્યા હોય કે ભણવામાં ના આવ્યા હોય. I think I had seen one such question. એમાં ક્વેશ્ચન દેખાશે તો ઠીક છે, પણ બાકી એમાં okay, are you here? This is a very old question, but still I think even તમારા SBS માં મેન્શન કરેલું છે આ ટોપિક, which is in plants but not animals. એટલે કે ખાલી વનસ્પતિમાં પણ પ્રાણીઓમાં નહીં. There is a pathway which converts fatty acid to sugar. This pathway or these series of reactions are called. એટલે વનસ્પતિમાં એક એવું પાથવે છે, એક એવું રિએક્શન છે કે જે ફેટી એસિડને શુગરની અંદર કન્વર્ટ કરી શકે. તો આવા રિએક્શન જે છે એને કહેવાય છે ગ્લાયોક્સિલેટ સાયકલ. ઓકે, this we have not studied in detail, પણ ખાલી આનું નામ યાદ રાખજો. આપણા એનિમલ્સમાં એવું પોસિબિલિટી નથી હોતી કે ફેટી એસિડમાંથી શુગર બને. ઓકે, કેમ કે ફેટી એસિડ તમને શું આપે? એસિટાઇલ કોએ, અને એસિટાઇલ કોએ જે છે ટ્રાઇકાર્બોક્સિલિક એસિડ સાયકલમાં એના બે કાર્બન ડાયોક્સાઇડ લૂઝ થઈ જાય છે, તો તમે એમાંથી શુગર બનાવી શકો એમ છો નહીં. સો ફેટ cannot be converted into sugar, but sugar can be converted into fat. જ્યારે પ્લાન્ટ્સ જે છે એ ફેટ્સને પણ શુગરમાં કન્વર્ટ કરી શકે છે. તો this is done by a reaction called glyoxylate cycle. Fine. આખા આવા બધા ક્વેશ્ચન્સ છે, અને ક્વેશ્ચનના એન્ડમાં આ એક્સપ્લેનેશન પણ આપેલા છે કે ધારો કે ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર એ શું કામ છે, એનું રીઝન જે હશે એ બધું આપેલું છે, વેર દે આર પ્રેઝન્ટ, એનું થોડું એક્સપ્લેનેશન પણ છે. તો આઈ થિંક ઇફ યુ ગો થ્રુ ધીસ ક્વેશ્ચન્સ ઇટ વિલ બીકમ ઇઝીયર. થોડુંક તમારે છે ને વાંચથી જ્યારે કંટાળો કે ટેક્સ્ટ બુક વાંચીને SBS વાંચીને કંટાળો, તો ધ બેસ્ટ એક્સરસાઇઝ ઇઝ ટુ સ્ટાર્ટ સોલ્વિંગ ક્વેશ્ચન્સ. ક્વેશ્ચન સોલ્વ કરવાના શરૂ કરવાના, જ્યાં જ્યાં અટકો, જ્યાં જ્યાં ના આવડે ત્યાં એટલું એટલું રિફર કરતું જવાનું. ઓકે, તો આ રીતના તમે ક્યાં લેક કરો છો, ક્યાં તમને ફાવતું નથી અને ક્યાં ફૂલ સમજાઈ ગયું છે, કોન્ફિડન્સ પણ આવશે. ઠીક છે? તો we end this whole chapter here. If you have any doubts, let me know.
but otherwise we will meet next time with a new chapter. Okay, we will start with transport in plants. આપણે transport in plants થી શરૂ કરીશું. So till then, see you next time.